નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ હાયર પરચેસ સિસ્ટમ. એનો એક્ઝામ્પલ નંબર 7. એના માટે તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એના ઉપરથી આની તમને પીડીએફ મળશે, તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. On 1121, a machine was purchased on hire purchase. Its cash price being 2,07,000. Cash price છે 2,07,000. Rupees 20,000 was paid on signing the contract. Signing કરતી વખતે 20,000 એટલે આ signing amount, and remaining amount was payable in 11, underline કરજો, half yearly. મિત્રો અત્યાર સુધી yearly installment આપ્યા છે, પહેલી વખત half yearly આવે છે. હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ હોય તો મશીન અકાઉન્ટને કોઈ ફરક પડે નહીં. કદાચ મહિનાનો હોય, 2 મહિનાના હોય, 3 મહિનાના હોય, 6 મહિનાના હોય, 9 મહિનાના હોય, ઇન્સ્ટોલમેન્ટને મશીન અકાઉન્ટ સાથે કોઈ લેવા દેવા નહીં. કારણ કે ડેપ્રિસિએશન તો વર્ષ પૂરું થાય ત્યારે જ ગણવાનો હોય. એટલે અહીંયા પહેલા બેલેન્સ લખી અને પછી ક્રેડિટ સાઈડ વર્ષ પૂરું થાય ત્યારે ડેપ્રિસિએશન લખી દેવાનું. ફરક ક્યાં પડશે કે માનો કે વેન્ડરનું અકાઉન્ટ બનાવવાનું છે, તો 6 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ હોય એટલે પહેલા વર્ષે 2 ઇન્સ્ટોલમેન્ટ આવે, 2 ઇન્ટરેસ્ટ આવે, તો એ 2 વખત ક્રેડિટ સાઈડ ઇન્ટરેસ્ટ લખવાનું, 2 વખત ડેબિટ સાઈડ ઇન્સ્ટોલમેન્ટ લખવાના. તો અહીંયા અકાઉન્ટ મહત્વના, બરાબર ધ્યાન આપજો. હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ્સ ઓફ ₹20,000 each including interest. આ ઇન્ટરેસ્ટ સહિતના 20,000 નો એક એવા 11 ઇન્સ્ટોલમેન્ટ છે. The first installment was payable after 6 months. પહેલો ઇન્સ્ટોલમેન્ટ 6 મહિના પછી ચૂકવ્યો છે, 6 મંથલી છે એટલે 6 મહિને પહેલો ઇન્સ્ટોલમેન્ટ ચૂકવાય. Depreciation is calculated at 10% per annum on reducing balance method. મિત્રો ઘટતી જતી બાકીની પદ્ધતિ કીધી છે. Show calculation of interest including in each installment. દરેક ઇન્સ્ટોલમેન્ટમાં સમયે કેલ્ક્યુલેશન બતાવો ઇન્ટરેસ્ટની. In the books of the purchaser and prepare the following accounts for only 2 years, 21 ને 22. અહીંયા તમને 11 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા એટલે 5.5 યર, 5.5 વર્ષ થાય. તો અહીંયા અકાઉન્ટ તમારે 5.5 વર્ષના નથી બનાવવાના, પણ માત્ર 2 વર્ષના, પ્રથમ 2 વર્ષના જ બનાવવાના છે. મશીન એન્ડ વેન્ડર્સ, મશીન અકાઉન્ટ ને વેન્ડર અકાઉન્ટ, આ 2 અકાઉન્ટ બનાવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલી ફોર્મ્યુલા છે, contract price is equal to signing amount plus installments. Signing amount is 20,000 and installment 20,000 into 11 is equal to 2,20,000 and 2,40,000 contract price. Now interest, contract price 2,40,000 minus 2,07,000 cash price is equal to 33,000 interest. હવે આને તમારે 11 ઇન્સ્ટોલમેન્ટમાં ડિવાઇડેડ કરવાના. તો અહીંયા લખીએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, 8, 9, 10 and 11. તો આ ઇન્સ્ટોલમેન્ટ છે. એનો રેશિયો જો તમારે જોઈતો હોય તો એ ઊંધેથી શરૂ થાય, 11:10:9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. તમારે શું કરવાનું, રેશિયોનું ટોટલ કરવાનું. આ રેશિયોનું ટોટલ 66 થાય, 66. એટલે આ જે ઇન્ટરેસ્ટ આવ્યું 33,000 એના 66 પાર્ટ કરવાના, 66 ભાગ કરવાના. એટલે એક પાર્ટ થાય 500 નો, 500 નો એક ભાગ થાય, તો 11 into 5, અથવા અહીંયા આપણે બ્રેકેટમાં એક વખત કેલ્ક્યુલેશન બતાવીએ, બાકીના તમે સમજી લેજો કે 33,000 into આ રેશિયો 11 upon ટોટલ એનું 66.
ઇઝ ઇક્વલ ટુ 5500 આવું દર વખતે કરવાનું 33000 ઇન્ટુ હવે 10 upon 66 is equal to 5000 4500 4000 3500 3000 2500 2000 1500 1500 આનું જો ટોટલ કરો તો 33000 થાય હવે એક ડેપ્રિસિએશન ગણી લઈએ અથવા ડેપ્રિસિએશન આપણે એકાઉન્ટ ની અંદર જો ગણીએ તો પણ ચાલે તો અહીંયા મશીન એકાઉન્ટ ની ડેબિટ સાઈડ લખાય 1421 અહીંયા ડેટ તમને આપી છે 1121 to vendors account 2,07,000 અને વર્ષ પૂરું થાય એટલે ક્રેડિટ સાઈડ 31st December 21 31st December 21 by depreciation account આ 2,07,000 નો 10% 20,700 આનું જો અકાઉન્ટ ક્લોઝ કરીએ તો 2,07,000 ટોટલ and difference is 1,86,300 31st December 21 by balance CD આ બેલેન્સ આગળ લાવવાની 1122 to balance BD 1,86,300 credit side 31st December 22 by depreciation account 18,630 and 10% total 1,86,300 and the difference is 1,67,670 167,670 31st December 22 by balance CD and 1123 to balance BD 1,67,670 બે જ વર્ષના કીધા છે એટલે બે વર્ષનું ડેપ્રિસિએશન લખી ત્રીજા વર્ષે બાકી આગળ લાવી લખી અને મૂકી દેવાય મહત્વનું અકાઉન્ટ છે વેન્ડર્સ અકાઉન્ટ બરાબર ધ્યાન આપજો તમે મશીનની ડેબિટ સાઈડ લખ્યું ટુ વેન્ડર એટલે વેન્ડરની ક્રેડિટ સાઈડ અહીંયા વેન્ડરનું નામ નથી આપ્યું એટલે આપણે વેન્ડર લખીએ છીએ 1121 બાય મશીન અકાઉન્ટ 2,07,000 હવે આજ તારીખે પેલું સાઇનિંગ અમાઉન્ટ હોય એ ડેબિટ સાઈડ લખી દેવાની છે 1121 ટુ બેંક અકાઉન્ટ આ હોય સાઇનિંગ અમાઉન્ટ એની અમાઉન્ટ હશે 20,000 પહેલો ઇન્ટરેસ્ટ 30 6 હોય જ્યાં ઇન્ટરેસ્ટ છે 6 મહિના પછી એટલે 30th June 21 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એ હશે 5,500 તો આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 30 6 એ ડેબિટ સાઈડ લખી દેવાનો 30th June 21 ટુ બેંક અકાઉન્ટ into bracket first installment amount 20,000 અહીંયા અકાઉન્ટ ક્લોઝ નથી કરવાના જનરલી આપણે શું કરીએ એક ઇન્ટરેસ્ટ ની એક ઇન્સ્ટોલમેન્ટ લખીને અકાઉન્ટ ક્લોઝ કરીએ પણ અહીંયા એવું થશે નહીં અહીંયા વર્ષ પૂરું થાય ત્યારે અકાઉન્ટ ક્લોઝ કરવાનો નિયમ યાદ રાખજો આને ઇન્સ્ટોલમેન્ટ સાથે કોઈ લેવા દેવા નહીં મશીન અકાઉન્ટ એ તો વર્ષ પૂરું થાય ત્યારે ડેપ્રિસિએશન ગણાય પણ આ વેન્ડરને ઇન્સ્ટોલમેન્ટ સાથે લેવા દેવા જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે જ અકાઉન્ટ ક્લોઝ થાય ત્યાં સિવાય અકાઉન્ટ ક્લોઝ થાય નહીં હજી પહેલા વર્ષે એક બીજો ઇન્સ્ટોલમેન્ટ પણ હોય તો ક્રેડિટ સાઈડ હોય 31st December 21 પાછું બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 5,000 અને ડેબિટ સાઈડ 31st December 21 ટુ
બેંક અકાઉન્ટ આ હોય સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એ પાછો 20000 આવી રીતે હવે ડિસેમ્બર એનું વર્ષ પૂરું થશે જો એક શરૂ થાય છે 31/12 પૂરું થાય ક્રેડિટ સાઇડ નું ટોટલ જે વધુ આવે છે એ કરવાનું 2,17,500 અને ડિફરન્સ લઈ જવાનું 31st ડિસેમ્બર 21 ટુ બેલેન્સ સીડી એ ડિફરન્સ આવતો હશે 1,57,500 બીજા વર્ષે 1/1/22 બીજું વર્ષ 22 બાય બેલેન્સ બીડી 1,57,500 હવે 30th જૂન 22 ત્રીજા ઇન્સ્ટોલમેન્ટ નું ઇન્ટરેસ્ટ ક્રેડિટ સાઇડ 30 6 હવે 22 છે 6 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ છે બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 4,500 અહીંથી લાવો આ ત્રીજાનું 4,500 ડેબિટ સાઇડ પાછો એ ઇન્સ્ટોલમેન્ટ લખી દેવાનું 30th જૂન 22 ટુ બેંક અકાઉન્ટ into bracket third installment એ હશે 20,000 બધા 20,000 હવે ચોથા ઇન્સ્ટોલમેન્ટ નું ઇન્ટરેસ્ટ ક્રેડિટ સાઇડ 31st ડિસેમ્બર 22 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 4,000 અને 31st ડિસેમ્બર 22 to bank account into bracket fourth installment 20,000 પાછો અકાઉન્ટ ક્લોઝ કરવાનું એટલે હવે ટોટલ આવશે 1,66,000 1,26,000 is the balance 31st December 22 to balance CD અને અહીંયા ક્રેડિટ સાઇડ 1,123 to balance by balance BD 1,26,000 અને હવે આ અકાઉન્ટ અહીંયા તમારે છોડી દેવાનું આ અકાઉન્ટ આખું પૂરું કરવાનું કીધું નથી બે જ વર્ષ માટે કીધું એટલે બે વર્ષ માટે જ્યારે પણ હવે 6 મહિને ઇન્સ્ટોલમેન્ટ હોય ત્યારે આવી રીતે અકાઉન્ટ બનાવવાનું સપોઝ કે આમાં ઇન્ટરેસ્ટ અકાઉન્ટ માંગ્યું હોય તો આ બંને ઇન્ટરેસ્ટ જાત ડેબિટ સાઇડ ઇન્ટરેસ્ટની અને ક્રેડિટ સાઇડ એક વખત પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ પાછું 6 મહિને નથી બનતું એટલે એ પ્રોફિટ એન્ડ લોસ એક જ વખત આવશે અને ઇન્ટરેસ્ટ બે વખત આવશે જે ઇન્સ્ટોલમેન્ટ ને ઇન્ટરેસ્ટ ની વાત હોય ત્યાં બે વખત બાકી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ હોય અથવા પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવાની વાત હોય ડેપ્રિસિએશન હોય મશીન હોય એ તો વર્ષે જ બને થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ